વાહ, હવાનું બપોર થઈ ગયું. ઘરના કામ તો બધાય થઈ ગયા. લાવ હવે ફળિયામાં ચૂલો છે ને રાંધતી થાવ. હમણાં એના બાપા અને મીઠ ખાવા આવશે. હાલ તઈ રાંધી નાખો. આ હવાનું બપોર થઈ ગયું, હજી લોટે ચકલીએ પડ્યો છે. હમણાં આવશે ને એવા વર્તાઈ જાય. ખાવું ખાવું ખાવું. આ ક્યારે થાય? એક તો આ ચૂલોય હળકતો નથી. હજી રાંધવાનું કર્યું નથી. આ હું હજી ચૂલામાં તું કરસ? ઉભા રહ્યો, શાંતિ રાખો. શાંતિ રાખો. તમને ખબર છે હવાની ઘરમાં કામ કર્યું અને હજી રાંધવા આવ્યા. ચૂલોય હળકતો નથી અને હજી લોટાય ચકલીએ પડ્યો તો ક્યાંથી રાંધું? એમને તું ખેતરમાંથી હવારની અહીં આવી છો. હવાની આવી છો પણ ઈ વાત સાચી, પણ હજી લગી ચકલીએ લોટ પડ્યો છે. હજી રાંધવાનું બાકી છે. ઘરનું મેં કેટલું કામ કર્યું. કે કાલ ઝડપ કર. હવે હું જો આમ બેઠો છું. ઝડપ નહીં થાય હો. શાંતિ રાખો. બેહી જાવ સાઈડમાં. ડબ 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 કર્યા રાખો સાવ. ડોહો આવે ત્યારથી હવારથી ખાવું ખાવું ખાવું. આજ તો ગમે ઈ થઈ જાય. રસોઈ તો બનાવી જ નથી. એકની બે નો થાવ. એ હું કરો છો? કાઈ ને જોતો તો ઓલા કાઈ કામ હતું અંદર. એમને કામનો હગો થામાં તો આમાં ધ્યાન દેવ ને કે મોબાઈલમાં? અરે બાપા દઈ શું ધ્યાન. હા, આમાં ધ્યાન દે ભણવામાં. નકર મારી જેમ છે ને આખો દી ઠેફામાં આરોપવું જો હે. ધ્યાન દઈ જાવ તો. હા બસ આમાં ધ્યાન દે. આખો દી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. આ બાપા હે ને મને રોજ ધંધે લગાડે. રોજ મને વાંચવાનું ટોર્ચર એવું કરે હે ને. કાંઈ વાંધો નહીં, હું કઈ ઓછો નથી. આજ છે ને બાપાને હું ધંધે લગાડું. એટલે મારે હે ને કાંઈક વિચારવું જોઈએ. હું કરું? હું ભાઈ મુંજાણો. એલા ભાઈ બાપા જો ને યાર રોજ મને ટેન્શન આપે. ભણ ભણ 2 મિનિટે મોબાઈલ હાથમાં નથી રહેવા દેતા. મારે કઈક એવો આઈડિયો વિચારવો કે એને ધંધે લાગી જાય. મારી પાસે એક આઈડિયો હે એમ? જોરદાર. હા પણ બોલ તું હાલ. લોટો હોય ને હા, એમાં હા. આપણે ચાવી નાખી દેવાની. હા હાથ આપણે નહીં નાખવાનો. બાપાને કહેવાનું હાથ નાખો. હા એટલે એટલે ઈ હાથ હલવાઈ જાય પછી ગામમાં રખડે એટલે આખું ગામ હસે. હા એટલે બાપા ધંધે લાગી ગયા. હા હા આઈડિયા હારો હે. આલો જાવો બે. હા વાંધો નહીં. એક વાત કહું બાપા, કે હું વાત છે? મને એના બહુ દુઃખ થયું. તમે મને કીધું ને કે તું ભણ. મારાથી તમારું દુઃખ મને જોવાતું નથી. હું છે ને આજથી તમે કયો ને હું ભણીશ, પણ તમારે એને મારું એક કામ કરવું જોઈએ. અરે તું ભણતો હોય ને તો એક હું હો કામ કરીશ. તારે કામ શું છે ઈ કે નહીં? કાંઈ નથી, સિમ્પલ વાત છે. તમારે છે ને એક વસ્તુ કરવાની છે. તમે એમ કહો ને હું ભણી ભણી એટલો ભણીશ ને સીધો ડોક્ટર બની જાય હું. અરે તો કામ થઈ જાય ને. લાય જલ્દી. તારે કામ શું છે ઈ મને કે ને. કાંઈ નથી કામ. જો આ લોટો હે બરાબર હે, એમાંથી તમારે એને ચાવી કાઢવાની છે. બીજું કાંઈ કામ નથી. ઓહો, ખાલી ચાવી કાઢવા હાટું મને માથી ના બોલાવ્યો તે. અરે ચાવી તો હું કેટલાય માણાને કાઢી નાખ્યા. ચાવી નહીં નીકળે મારાથી. તમારા માટે હાવ નોર્મલ સામાન્ય વાત કહેવાય એટલે કહું. લાય લાય હવે લાય ચાવી કાઢી નાખું. અમે તમે- ચાવી કાઢવી એટલે હું હા, તમે ઘી પાછું ખાધેલું હશે ને. તો જૂનો ખોરાક. હા એ બોલે વાંધો નહીં, કાઢો કાઢો. ચાવી કાઢવી લ્યો. એમાં મારે દાબા હાથનો ખેલ છે. આ નીકળી કે નહીં? હે ઉભો રહો, શાંતિ તો રાખ. હવે કાઢવી તો પડે ને. આમ થોડુંક હરખી છે. એટલે આ શું થયું? નીકળી કે નહીં? આ કા શું થયું? આ નીકળી. એટલે જો તો જરીક ખેંચતો. એ ખેંચતો. આ ફોન આવે ઉપર એવો એ આ ચાવી હારા લોક કરી દે. તાળાને લોક કરી દે. આ કરસાને લોક કરી દીધો. એલા આ ચાવી કાઢવામાં તો મારો હાથ હલવાઈ ગયો. આ થઈ હું ગયું છે? આ કેઈ ગયો મીત? એ ડોહી, એ આ જોતો ખરા તારો ડોહો. આ મારા હાથમાં લોટો હલવાઈ ગયો ચાવી કાઢવામાં. એ આમ તો જો આ હલવાઈ ગયો લોટો. આ શું થઈ ગયું? આ ઓલા મિત્યાએ મને કીધું કે આમાંથી ચાવી કાઢ ગયો. તો ચાવી કાઢવા ગયો તો હાથ હલવાઈ ગયો. તો હવે કાઢો. તાકાત લે હવે નથી. તાકાત આ કેમ કરવી મારા? તું તાકાત તો કઈ. ઓય મારો હાથ ખેંચી નાખી ડોહી. તું તો બહુ તાકાતવાળી છો. તો તાકાત તો કરવી પડે. હવે આ મને કર હું- થોડી તાકાત કઈ. મને શું ખબર છે? હું? શું લાગે છે ખબર? આજ આ લોટો નો નીકળે ને તો તમારી હાથમાં. એવું તો બોલ માં તું બોલ કર્યા બોલ કર. ઓહો ઓહો આ, હવે તમારામાં તો એટલી તાકાત નથી કે તમે આ લોટો એ ખેંચી મારો હાથ પકડી મળી શકો. નાખ્યો. મારો હાથ મળી નાખ્યો. ઓય બાપા. હવે શાંતિ રાખો નહીતર પગે ભાંગી જાય. હવે હું શું કહું છું? હવે હું કોક છોકરાઓને બોલાવું તો ઈ કાઢવા મદદ કરે. બોલાય જલ્દી. એ મિત્યા, એ મિત્યા, એ લ્યો નંદા. બોલાય આવું ઘડીક વાર તમે અહીં હા ખાવ. ઓહો. બોલાય આવું. ઓહો
કામ શું થયો અરે બોલો ને તારા દાદા રહ્યા ને એના હાથમાં લોટો હલવાઈ ગયો છે લે. હા તો તું હાલ ને હટ કાઢવા ના એમ નત કરું એક કામ કર તું બધાને બોલાવી રાખ ત્યાં હું તારા દાદાને લઈ આવું હા હારું હાલો હા જા એ હાલો હટ હાલો એ બટા બોલાય આવ્યો કે નહીં આ જો તારા દાદાએ હાથ હાલવી દીધો અરે હું દાંત કાઢા એ આયા જોવો આ કાઢો જલ્દી હાલો 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 તારા દાદાને હું થઈ ગયું હાલો એ મને મારવા બેઠા થયા છો કે હું એ ઉભા રહ્યો આમ તો દાદા તમારા એ નથી રહેવાતું અરે પણ શાંતિ તો રાખો આયા પણ દબાણ તમને કોણે કીધું તું તમારો ડોહો કે આમાં હાથ ગાલજો એ ઓલો તારો ગગો તમને ચાવી કઈ નાખીને અંદર બેઠો ન્યા નખાય આમાં હાથ જોઈને સાઈઝ જોવાય કે લોટો આવડો હાથ આવડો ને ગાલી દીધો આ નીકળશે કે નહીં બટા કે હાથ બાદ કાપવો પડશે ના હાથ કાપવો નહીં પડે એ નનકા લે જલ્દી આ નનકો ક્યાં વયો ગયો ક્યાં ગયો તારો ભાઈ મને હું ખબર તો તું આય પકડ તારા બાપાને હાલ હાલ બટા તુંય એ મને ના એ હાથને કાઈ વાંધો નહીં હવે તારું કામ નથી જા હવે હું તમને શું કહું છું આપણે હુતાર આગળ જઈ અને હાથ કાપી નાખી એ મારો હાથ કાપી નાખવો છે તો શું થાય આખી જિંદગી લોટો લઈને ફરશો હવે કાઈક ઉપાય કર ઓહો એમ એ નહીં, નથી રહેવાતું. તમે તેલ બેલ નાખ્યું તોય નથી નીકળતો કાય આ કેટલા હવે ઉપાય નહીં, કર્યા હવે આખી જિંદગી લોટો રહે તો કરશો હું બધા એમ જ માનશે કે તમારે લોટે જાવ હવે તમે રહ્યો હું રોટલા રાંધી આવું તમે થોડીક ટ્રાય કરો અરે હું ટ્રાય ઓહો હો હો એ મયારા રે ગોકુળ ગામના આવશે? આ દૂધ લઈ લ્યો ઊભા તો થાવ હવે ઓહો હું છે અહીંયા અરે મારા મોડું થાય છે, દૂધ લ્યો ને આલો ને ભાઈ. શું દૂધ લે ખાક દૂધ દે ખમ શાંતિ રાખ થોડીક વાર હવે આ લોટો હાથમાં હોય તો લાવો ને, હવે હું ફટાફટ મારે મોડું થાય અરે છે. જેટલો જેવો જાડો એવી જાડી બુઢી તારો ડોહો લોટો હલવાઈ ગયો છે તારા લાવો દાદાના લાવો તો હાથમાં. હું કાઢું લે. એ હાથ નહીં લોટો કાઢો ને જાડા જાડિયો તો જો ઓહો હો હો એ તારા દાદાના માર એ ખાવા. ઊભો રહે. નીકળી જાય ઉભા તમે બે કોણ મિનિટ. અરે તારા તું દાદાને તું આઈડમાં મારી વાત તો તું નહીં. આઈડમાં જાડિયા તું આઈડમાં કેવું લાગે છે હવે મારી તમને 2 મિનિટ આપો, હું જો હમણાં ફટાફટ કાઢ દઉં. દ્યો ને કાઢી દે બિચારો હા. અરે હાથ મળી નાખો નહીં કે નત કાઢવો કે આમ ના માકી જિંદગી કરશો કેવા હું કાઢો? તમે. કાઢવો છે પણ આ હાલો ઊંડા લાગે હો આવા. હું કાંઈ બેરી નથી મુઆ પણ એમને દાદાને ખરાબ લાગે ને, હું દાદાને મોઢે એમ કહું ભૂંડા લાગે. હા તો એને કે હું કાંઈ બેરી નથી કાઢવો જ કાઢ દ્યો એકવાર ટ્રાય કરવા દ્યો અરે આ તારો ડોહો આ લોટામાં ક્યાંક મરી જાહે ને તો મારે દાડો કરવો પડશે જવા દે નથી લેવું દૂધ અમારે ઓહો શું વાત છે, એકદમ ફટાકડી. આને તો ગમે એમ કરીને પટાવવાની થાય છે, આને જ મૂકવી નથી. હાય હાય શું વાત છે, એકદમ ફટાકડી. તારી માથે તો ગાંડી મારું જીવ આવી ગયો. હાય હાય હોય મ્વા! હાય 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 આજે એકલી પણ વાળીએ. તું મને વરસતી નથી, તું તો મને ઓહોહોહો! અરે હું કોણ છું? અરે હું રોમિયો છું અને આ મારું કામ છે છેડછાડ કરવાનું. હારી ફટાકડી જોઈ નથી કે એને પકડી નથી મારી જાન. આજ તો કોઈ વળ્યો નથી, હું કોઈ બરાબરનો છે. આજ તને મૂકીશ નહીં. અરે છોડું ક્યાંથી? જા જા મારી જાન આવી જા. અરે તને મેં જ્યારથી જોઈ છે ને ત્યારથી તું મારા દિલમાં ઉતરી ગઈ છે અને હવે તને મારી ચંપીને જ રહીશ. કોઈ દિવસ હું તને બીજાને નહીં છવા દઉં. હાય મારી છમિયો, હાય હાય ક્યાં જાય છે પેલા? હાય 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 તને મારો હાથોમાંથી કોઈ નહીં બચાવી શકે છોકરી. તને ખબર નથી તું કોના પંજામાં આવી છે મારી જાન. એ તું કોણ છો એ ડોસા હું ડોહા વાળીનો થામા બાકી તને એક પંચ મારીને તો ધોરિયામાં મોટું કરી દઈશ. એ આ દેશી બાબાને જોયો નથી હજી તે એ જોઈ લે તારા ડોસાનો શું મેં હલ કર્યો એમ. દેશી
ફાફાને જોયો નથી હો આ દેશી ઘી ખાધેલો નીકળી ગયો લોટો એ દીકરી આમ જો આ કોકનું સારું કામ કર્યું ને તો મારો લોટો નીકળી ગયો અને તું ઓલું ટીવી માં આવે શું કહેવાય ઓલું ઓલું ઢીસુમ ઢીસુમ બોક્સિંગ હા એવું તું કાંઈક શીખી લેજે અને આજ તો હું હતો કાલ સવારે ઊનો હોય તો તારા કાયમ આવે ને હા હો હા હા બસ વાંધો નહીં હાલ હવે તું તારી ઘરે જા જય માતાજી મિત્રો, તો હું છું મિત વેડિયા. જો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો એન્જલ સ્ટુડિયોના વિડીયોને શેર કરો અને હા આ વિડીયો તમને ગમ્યો હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા તમે કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર મિત્રો, હું છું રજાક બ્લોગ, યુટ્યુબ કોમેડી શોર્ટ ફિલ્મ એન્ડ સોંગ એક્ટર. મિત્રો આ એક બહુ સારામાં સારો મેસેજ આપતો એક કોમેડી વિડીયો હતો કે મિત્રો આજ હાલમાં આવું છોકરીઓની છેડછાડ થાય છે તો છોકરીને પોતાનું પરિબળ મજબૂત કરી અને આવું જે કરાટે બાજને છે એ બધું શીખી અને પોતાને એક મજબૂત કરી અને પોતે એકલી નથી અને પોતે એકલી પણ લડી શકે છે. બસ આવો એક સારો મેસેજ હતો. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.